હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો? મજામાં? અમે પણ મજામાં. ઉઠી ગયા છે કારના અને ફ્રેશ થઈ ગયો છે. નાવાનું બાકી છે અને સરસ મજાની ચા આવી ગઈ છે. તો બતાવી દઉં છું તમને. જોઈ શકો છો મિત્રો, ગરમ ગરમ ચા આવી ગઈ છે અને ઢેબરા બનાવ્યા છે. તો જોઈ શકો છો મસ્ત મજાના ઢેબરા. ચા ખાઈ લઈએ અને ખાધા પછી મહિલા ને નાહી ધોઈને ફ્રેશ થઈને પછી દુકાને જવાના છે. તો જોઈ શકો, ચાલો ખાઈ લઈએ, પી લઈએ અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મહિલા થોડીક વાર તો જોઈ શકો છો મિત્રો, આપણે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયેલા છે અને આ પેન્ટ શર્ટ પહેર્યા છે સિમ્પલ. ને જઈ રહ્યો છું મેં દુકાન પર અને પાણી બોટલ લઈ લીધી છે, ચાવી બાવી દુકાનની અને ગાડીની, અને એક્સેસ અહીં ઊભી છે ને કંઈક આ રીતના છે. જુઓ પવન ને બધું આ રીતના વાતાવરણ છે મારા ઘરની સામે. તો ચંપલ બંપલ પહેરી લઈએ આપણે. તો જોઈ શકો છો, આ છે અમારા ઘરની અહીંયા ચંપો રોપ્યો છે ને અહીં તુલસી છે જો કેટલી બધી, અને આ રીતના વાતાવરણ છે. તો ચાલો મહિલા આપણે દુકાને જઈને, અને શિયાળો ચાલુ થઈ ગયો એટલે મોડું બધું ફાટી ગયું હશે. અને આ રીતના છે જો દુકાનનું નામ રાખેલું છે આપણે. તો ચાલો મિત્રો આપણે દુકાને જઈને મહિલા ઓહો બધા જોઈ શકો છો મિત્રો, દુકાનને ખોલી નાખી છે. જસ્ટ આવ્યો, આઈ થિંક 10:30 થઈ ગયા છે. અને દુકાનની હાલત જોઈને તો મિત્રો કાલે એવું જ મૂકીને જતો રહેલો હતો બધું, મતલબ છેર વિગર છે બધું. તો આપણે સાફ કરવું પડશે, પણ સાફ કરવાનો બહુ જ કંટાળો આવતો છે કે યાર રોજ વાળો. તો રોજ વાળીને કેવું કંટાળો પણ આવી જાય તો મને ઈચ્છા બી નહીં થતી. તો કોઈ આવે તો વાળે દુકાન, હું ડાયરેક્ટ સીવા બેસી જાઉં ભગવાનની પગે લાગીને. તો ચાલો મહિલા થોડીક વારમાં આ બધું છે એ બધું કરવું પડશે. અને મારે છે ને મિત્રો એક આ બ્લાઉઝ પણ બનાવવાની છે, એનું અસ્તર પણ આવી ગયું છે. અને જે એક ઓર્ડર હતો એ લોકો લઈ ગયા, તે લોકોને સરસ ગમી. તો પેલો એક ભાઈ હતો અને કીધું કે યાર હા તો હું આવીશ પાછો મળવા, અને સારો રિસ્પોન્સ આપ્યો ભાઈ. મેં બધી બ્લાઉઝો બતાવી એમને, મને ખૂબ સરસ કીધું કે મેં થોડું ઉધાર બી આપ્યું, પણ કલાકના વાયદે જ આપ્યું હતું. તો એ લોકો પાસે બેંક બેલેન્સ નહીં હતું કે હું ઓનલાઈન ગૂગલ કરું. પછી શું કીધું કે ગૂગલમાં બી નહીં, એટલે પછી રોકડા જ આપી ગયો એ. તો સારું કહેવાય. નહીં તો મેં બહુ ઓળખતો બી નહોતો, મતલબ સીવડાયું પણ મને પ્રોપર નામ નહીં ખબર હતું. તો કંઈ વાંધો નહીં, આપણે જવાના બી છે કશે, તો પૈસા જોઈએ એટલે મને મળી ગયા. તો કંઈ વાંધો નહીં, ઓર્ડર જતો રહ્યા. એક આ ઓર્ડર છે તો આ લેવા પણ નહીં આવતા, આ લોકોએ પેમેન્ટ કરી દીધું છે, બાકી લોકોનું બધું બાકી જ છે. તો કંઈ વાંધો નહીં, ચાલો મળ્યા. હવે થોડીક સાફ સફાઈ અને મશીન પર સીવા બેસું અને થોડી વાર પછી મળું. તો જોઈ શકો છો મિત્રો, દુકાને છે હજુ, દુકાન નથી બંધ કરી. મેં જમવા માટે આવી ગયો છું અને જમવાના ઘરે બની રહ્યું છે સરસ મજાનું રોટલી અને શાનું શાક બન્યું છે દિખાઓ हमको ये लगता है कि भिंडे बने हैं. ભીંડા રોટલી કોને કોને પસંદ છે? આ શાની સબ્જી છે? તો જોઈ શકો છો મિત્રો, બની રહ્યું છે રીંગણ અને દૂધી ને તુવેર. એવું તમે દૂધી તુવેર તો ફર્સ્ટ ટાઈમ આઈ થિંક. પેલામાં ચાવલ. તો મિત્રો મહેમાન બી આવ્યા છે એટલે આ રીતના થોડું બનાવીએ છીએ. તો અહીંયા રોટલીનું કામ ચાલુ છે. તો કંઈ વાંધો નહીં, બધું બને છે. તો ચાલો આપણે થોડીક વાર ફોન મચેડ કરીએ, બીજું તો કંઈ. બહારનું આ રીતના છે, ટીવી બી બંધ છે અત્યારે, જોઈ શકો છો ગણપતિ. અને બહાર આપણે જઈએ, બહારનું વાતાવરણ આ રીતના છે મિત્રો. તો જોઈ શકો બહાર આ રીતના છે. તો વાગી ગયા છે 1:30 વાગી ગયો છે મિત્રો. તો થોડીક વારમાં મહિલા. તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયો છું ને વાગી ગયા છે 1:30 ઉપર થઈ જવાનો. જમવાનામાં ઘરે છે બની છે દાળ, ભીંડાની સબ્જી અને એક આ સબ્જી છે અને ચાવલ. તો ચાલો જમી લઈએ. જમી લીધા પછી ડાયરેક્ટ દુકાને જઈને મળીશું. તો જો તમે લોકો પણ જમી લેજો. તો જોઈ શકો છો મિત્રો, 8 વાગી ગયા છે અને એક મારો શર્ટ છે એ કટિંગ કરવાનો હતો પણ આ નહીં કર્યો.
બીજો એક શર્ટ છે ને તો સરસ મજાનો મેં કટિંગ કરી નાખ્યો છે અને બધું ચોંટાડી બી દીધું છે કેનવાસ બેનવાસ ને કાલે આ શર્ટ બનાવીશ અને બધું જ થઈ ગયેલું છે. હવે બની જાય પછી હું તમને દેખાડીશ કે આ શર્ટ મારો કેવો લાગી રહ્યો છે. તો હવે હું ઘરે જઈ ઘરેથી ફોન આવી ગયો છે કે ચાલો ફટાફટ તો ઘરે જઈએ અને શું બનાવ્યું છે શું નહીં ઘરે જઈને જોઈએ. તો ચાલો હું દુકાનને બંધ કરી દઉં છું મિત્રો. મેં કાન નાખ્યું છે અને આપણે આ થેલી ચાર્જિંગ લઈ લીધું છે. આ છે ચાબી આપણી. આ મારો શર્ટ નવો જ છે એના માપથી જ મેં માપ લઈને કટિંગ કર્યું એટલે ભૂલ નહીં થાય બહુ કેમ કે બનાવતા નથી ને એટલે મિત્રો કાલે દીદી ચાવી આવે મારી દુકાનની ચાવી મને જોઈ લાવ્યો ને આ સ્ત્રીને ગરમ છે એટલે હું નીચે મૂકી દે મિત્રો. હવે આપણે છે ને અને માહોલ કંઈક આ રીતના છે તમે જોઈ શકો. હવે આપણે બંધ કરી દઈએ દુકાન જોઈ. આ આપણું બજાર છે અને પેલી સાઈડ બી કંઈ તો થઈ બસ ડેપો ને બધું છે જોઈ શકો છો. તો હવે આપણે ચાવી હા ખુલ્લું જ છે તો મિત્રો ઉપરનું આપણે બંધ કરી દઈએ. અમે ખોલેલું સવારે તો બંધ કરવાનું ભૂલી ગયો છું તો હવે ખોલી નાખીએ અરે બંધ કરી નાખીએ. કેટલું અંધારું થઈ ગયું છે જુઓ. ત્યાં મંદિર છે ને અહીંયા તળાવ છે જુઓ. તો ચાલો બંધ કરી નાખીએ આપણે હવે. चमत्कार हो आसमां को छूलूं तितली बन उड़ूं. તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે ને ડાયરેક્ટ હાથ પગ ધોઈને ફ્રેશ થઈને જમવા માટે બેસી ગયા છે. તો તમે જોઈ શકો છો બનાવ્યું છે શું કહેવાય સૂજી કા હલવા પણ ગુજરાતીમાં શું કહેવાય રવો અને ઢોકળી બનાવી છે કેમ કે દિવસના દાળ ચાવલ સબ્જી ને એવું બધું હતું એટલે અત્યારે રાતના આ રીતના બનાવ્યું છે. આ લોકોનું પણ છે જમવાનું. તો ચાલો ફટાફટ જમી લઈએ અને હું તમને થોડુંક આ ચાખીને ટેસ્ટ કરીને બતાવું છું મિત્રો. મસ્ત લાગે હા.